અર્થતંત્રને ગતિશીલ રાખવા માટે માર્કેટિંગ યાર્ડ મહત્વની ભૂમિકા ભજવે છે, જે ખેતરના ખૂણેથી નીકળતો પરસેવો યાર્ડના પ્લેટફોર્મ પર હરાજીના ભાવમાં રૂપાંતરિત થાય છે। ત્યારે ચાલો જાણીએ જગતના તાતને શું ભાવ મળી રહ્યા છે અને યાર્ડમાં કેટલી આવક નોંધાઈ રહી છે। નમસ્કાર દર્શક મિત્રો, બેસ 9 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। વહેલી સવારથી જ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ગાડીઓની અવરજવર સાથે હરાજીની ગુંજ ઉઠી હતી અને ખેડૂતો મોટી સંખ્યામાં પોતાની ઉપજો લઈને ઉમટી પડ્યા હતા। આ સાથે જ વેપારીઓ પણ ખરીદી માટે સક્રિય બન્યા હતા। તો આ સાથે જ યાર્ડમાં કપાસની 1360 ક્વિન્ટલ આવક સાથે ખેડૂતોને કપાસનો મંડિત ભાવ 1430 થી લઈને 1651 રહ્યો હતો। આ સાથે જ અડદની 60 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી। અડદના ભાવની વાત કરવામાં આવે તો અડદના ભાવ 900 થી લઈને 1690 બોલાયા હતા અને આ સાથે જ વટાણાની 1800 ક્વિન્ટલ આવક સાથે વટાણાનો મણદીઠ ભાવ 810 રૂપિયાથી લઈને 1100 રૂપિયા બોલાયો હતો। વાત કરીએ સોયાબીનની આવકની તો સોયાબીનની 180 ક્વિન્ટલ આવક સાથે સોયાબીનનો ભાવ 850 થી લઈને 1040 બોલાયો હતો અને આ સાથે જ જાડી મગફળી અને ઝીણી મગફળી બંનેની આવક 600 ક્વિન્ટલ નોંધાઈ હતી। ત્યારે ભાવમાં વાત કરીએ તો જાડી મગફળીનો ભાવ 1153 થી લઈને 1571 રહ્યો હતો, ત્યારે ઝીણી મગફળીનો ભાવ 1115 થી લઈને 1507 રૂપિયા બોલાયો હતો। આ સાથે જ એરંડાની જંગી આવક જોવા મળી હતી। તો આ સાથે જ એરંડાની 1300 ક્વિન્ટલ આવક સાથે એરંડાનો મણદીઠ ભાવ 1196 થી લઈને 1291 રહ્યો હતો। વાત કરીએ મગની આવકની તો મગની 130 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને મગનો મણદીઠ ભાવ 800 રૂપિયાથી લઈને 1564 રૂપિયા બોલાયો હતો। આ સાથે જ સફેદ તલની પણ આવક જોવા મળી હતી, એટલે કે સફેદ તલની 360 ક્વિન્ટલ આવક સાથે સફેદ તલનો મણદીઠ ભાવ 1500 રૂપિયાથી લઈને 2245 બોલાયો હતો। વાત કરીએ રાઈની તો રાઈની 500 ક્વિન્ટલ આવક સાથે રાઈનો મણદીઠ ભાવ 1080 થી લઈને 1298 રહ્યો હતો અને આ સાથે જ વરિયાળીની 50 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને વરિયાળીનો મણદીઠ ભાવ 1661 રૂપિયાથી લઈને 1821 બોલાયો હતો। તો આ સાથે જ લસણની પણ જંગી આવક જોવા મળી હતી, એટલે કે લસણની 520 ક્વિન્ટલ આવક સાથે લસણનો મણદીઠ ભાવ 940 થી લઈને 1880 બોલાયો હતો। આ સાથે જ યાર્ડમાં આજે બટાકા અને સૂકી ડુંગળીની આવક પૂરબહારમાં જોવા મળી હતી। તો બટાકાની આવક સાથે બટાકાનો ભાવ 64 રૂપિયાથી લઈને 236 બોલાયો હતો। આ સાથે જ સૂકી ડુંગળીના ભાવની વાત કરવામાં આવે તો સૂકી ડુંગળીનો ભાવ 50 થી લઈને 215 રૂપિયા સુધી બોલાયો હતો। આ સાથે જ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પ્રકારના શાકભાજી જણસીઓની આવક સાથે યાર્ડ ઉભરાયું હતું અને યાર્ડમાં મેળો જામ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। આ સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટિંગ યાર્ડની આજના ભાવની વાત કરીએ તો કપાસ બીટીનો ભાવ 1430 થી લઈને 1551 રહ્યો હતો, તો ચણાનો ભાવ 950 થી લઈને 1061 બોલાયો હતો। આ સાથે જ વાલ પાપડીનો ભાવ 550 થી લઈને 921 રહ્યો હતો, તો રાજમાનો ભાવ 1050 થી લઈને 1744 રહ્યો હતો અને આ સાથે જ તલીનો ભાવ 1500 થી લઈને 2245 રહ્યો હતો અને સોયાબીનનો ભાવ 850 થી લઈને 1040 બોલાયો હતો। આ સાથે શ્રી પોપટભાઈ સોરઠિયા સબ માર્કેટિંગ યાર્ડની શાકભાજીના ભાવની વાત કરીએ તો બટાકાનો ભાવ 64 રૂપિયાથી લઈને 236 રહ્યો હતો, તો સૂકી ડુંગળીનો ભાવ 50 રૂપિયાથી લઈને 215 બોલાયો હતો। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ 9 ન્યૂઝ। નમસ્કાર।